કચ્છ અખાત અને જે પાકિસ્તાનને લાગુ જે સમુદ્ર સપાટી છે તે ઠંડો નથી પડી રહ્યો. ત્યાંના ગરમ પવનો જે આવી રહ્યા છે, જે કોઈ પણ બંગાળની ખાડી કે અરબ સાગરની જે સિસ્ટમ આવે છે તેને પશ્ચિમ દિશા તરફ આગળ વધવા નથી દેતા. એ ગરમ પવનોને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છમાં શરૂઆતથી થોડોક વરસાદ નબળો રહ્યો હતો. નમસ્કાર. આજે એક સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર મેઘરાજાએ તારાજી સર્જી છે. ત્યારે ગુજરાતનો જ એક ભાગ એવો છે કે જ્યાં હજુ પણ લોકો વરસાદ માટે તરસી રહ્યા છે, અને એ ભાગ એટલે પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર. આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ લોકો રાહ જોઈ રહ્યા છે કે સારો એવો વરસાદ પડે. પરંતુ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ, સમગ્ર ગુજરાતની અંદર આ જે વરસાદી રાઉન્ડ છે એને લઈને પણ વાતચીત કરવામાં આવી હતી કે સાર્વત્રિક વરસાદ છે એ થવાનો છે ગુજરાતમાં. બંગાળની ખાડીની જે સિસ્ટમની અસર અત્યારે ગુજરાત પર જોવા મળી રહી છે, એ પ્રમાણે સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી. એ પ્રમાણે અત્યારે સાર્વત્રિક વરસાદ પણ શરૂ થઈ ગયો છે. પરંતુ વિસ્તાર વાઇઝ જો આપણે જોવા જઈએ તો જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ વરસાદ છે એ મધ્યમથી હળવો પડી રહ્યો છે. જેટલી જરૂર છે, જેટલી વરસાદની ખોટ છે, એટલો વરસાદ હજુ સુધી પડી નથી રહ્યો. ત્યારે આપણે આજે વાતચીત કરવી છે કે એ વરસાદ ન પડવા પાછળનું કારણ શું છે. ત્યારે આ તમામ સવાલો છે એના વિશે આપણે વાતચીત કરવી છે. ત્યારે આપણી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરવા માટે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સર. સર, સૌથી મોટો સવાલ એ છે કે પૂરેપૂરા ગુજરાતની અંદર અત્યારે વરસાદનો જે માહોલ છે એ પ્રમાણે જોવા જઈએ, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે અને જામનગર સહિતના વિસ્તારોના લોકો હજુ પણ વરસાદ માટે તરસી રહ્યા છે. તો એ વિસ્તારોની અંદર વરસાદ ન પડવાનું મુખ્ય કારણ શું હોઈ શકે અને એની પાછળના પરિબળો કયા કયા કારણભૂત હોઈ શકે છે? જેનું મહત્વનું કારણ છે કે જે અરબ સાગરના ઉત્તર ભાગ છે, એટલે કે જે કચ્છ અખાત અને જે પાકિસ્તાનને લાગુ જે સમુદ્ર સપાટી છે તે ઠંડો નથી પડી રહ્યો. ત્યાંના ગરમ પવનો જે આવી રહ્યા છે, જે કોઈ પણ બંગાળની ખાડી કે અરબ સાગરની જે સિસ્ટમ આવે છે તેને પશ્ચિમ દિશા તરફ આગળ વધવા નથી દેતા. એ ગરમ પવનોને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છમાં શરૂઆતથી થોડોક વરસાદ નબળો રહ્યો હતો. જોકે આ રાઉન્ડની અંદર કચ્છના લગભગ ભાગોની અંદર સારો એવો લાભ મળ્યો છે ને હજુ પણ આવનારા 2 દિવસ ગુજરાત ઉપર જે સિસ્ટમ સક્રિય રહેવાની છે એને કારણે કચ્છમાં તો સારો એવો વરસાદ પડશે. પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તાર છે, એમાં ઓલ ઓવર ગુજરાતમાં જે આ સિસ્ટમને કારણે સારો વરસાદ પડશે, છતાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડાક ઓછા વરસાદ પડવાની સંભાવનાઓ ગરમ પવનોને કારણે લાગી રહી છે. સર, ખૂબ ખૂબ આભાર. ક્યાંક ને ક્યાંક જામનગર સહિતના એ વિસ્તારોમાં જેમાં વરસાદની અત્યારે તીવ્રતા ઓછી જોવા મળી રહી છે, એ તમામ વિસ્તારોના લોકોને પણ એના મનના સવાલનો અત્યારે જવાબ મળી રહ્યો છે. એટલે સર, આપનો ખૂબ ખૂબ આભાર આજે સ્વરાજ સાથે જોડાવા બદલ. ત્યારે જ હવે જો વાતચીત કરીશું તો આપણે જે પ્રમાણે વાત કરી કે જામનગર, દ્વારકા અને પોરબંદર એ તમામ વિસ્તારોની અંદર, એટલે કે આ ગુજરાતનો આ જે ભાગ છે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે. કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે જુનાગઢ સહિતના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ છે, પરંતુ જામનગર છે, ખંભાળિયા છે, પોરબંદર છે, આ તમામ વિસ્તારો છે ક્યાંક ને ક્યાંક ઓરેન્જ અથવા તો યલો એલર્ટમાં આવી રહ્યા છે. એટલે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ, અત્યારની જે પરિસ્થિતિ છે, આપણે ગઈકાલે વાત કરી હતી કે જામનગરની અંદર સાવ વરસાદ નહીં આવે એવું નહીં થાય. પોરબંદરની અંદર, ખંભાળિયાની અંદર, દ્વારકાની અંદર, એ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે. કેમ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે ગુજરાત પરથી પસાર થઈ રહી છે, એની અસર તો જોવા મળશે, પરંતુ જે અસર ગુજરાતના આ વિસ્તારની અંદર, એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર જે અસર જોવા મળી છે એની કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં અહીંયા છે નહિવત અસર જેવી જોવા મળી રહી છે. ત્યારે આપણે અત્યારે જે વાતચીત કરી રહ્યા છે એ છે તારીખ 1 ઓગસ્ટની, અને બપોરના સમયે અત્યારે જામનગર, ખંભાળિયા, પોરબંદર અને દ્વારકા આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે. પણ જો સાંજના સમય, એટલે કે તારીખ 1 ઓગસ્ટના સાંજના સમયની જો વાતચીત કરીએ તો જામનગરની અંદર નહિવત વરસાદ, એટલે કે કોઈ કોઈ જગ્યાએ હળવાથી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે, અથવા તો આપણે જે કહીએ કે મચ્છરીઓ વરસાદ, કે ભાઈ બહુ સામાન્ય વરસાદ રહી શકે છે. એ સિવાય જો ખંભાળિયા છે, પોરબંદર છે, પોરબંદરમાં થોડીક સ્થિતિ વધારે દેખાઈ રહી છે કે જામનગર અને ખંભાળિયાની કમ્પેરિઝનમાં પોરબંદરની સ્થિતિ છે એમાં કદાચ વરસાદ થોડો તો મધ્યમથી હળવા વરસાદની અહીંયા શક્યતાઓ દેખાઈ રહી છે. પણ હવે જો આપણે વાતચીત કરીએ તો આવતીકાલે, એટલે કે તારીખ 2 ઓગસ્ટના સવારની સ્થિતિ આ છે. સવારના 5 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા આસપાસની આપણે સ્થિતિ જોઈએ તો જામનગર, ખંભાળિયા, પોરબંદર, દ્વારકા આ તમામ વિસ્તારોની અંદર આપણને ક્યાંક ને ક્યાંક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે આવતીકાલે તારીખ 2 ઓગસ્ટના સવારના સમયે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ પણ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા વિસ્તારોની અંદર છૂટોછવાયા તીવ્રતાની સાથે, એટલે કે કોઈ રેડ એલર્ટ, કોઈ ઓરેન્જ એલર્ટ પણ નહીં, પણ
પણ એ અત્યારે ક્યાંક ને ક્યાંક યલો અને ગ્રીન ઝોનમાં આવી રહ્યું છે. એટલે કે વરસાદની કોઈ તારાજી સર્જાય એવી કોઈ અત્યારે શક્યતાઓ નથી દેખાઈ રહી. પરંતુ જો આપણે વાત કરીએ તારીખ 2 ઓગસ્ટ અને સાંજના સમયની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની ઉપરથી આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે એની અસર સાવને સાવ ગાયબ થતી હોય એવું આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે તમામ વિસ્તારોની અંદરથી વરસાદ ધીમે ધીમે હટી રહ્યો છે અને સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે સિસ્ટમની અસર છે એ ગુજરાતના ઉપરના ભાગે એટલે કે ઉદયપુર, રાજસ્થાન એ તમામ વિસ્તારોની અંદર એની અસર ધીમે ધીમે આગળ વધી રહી છે. એટલે જે 2 તારીખ 2 ઓગસ્ટ સાંજના સમયે વરસાદનું ગુજરાત ઉપરથી ખતરો હટી રહ્યો છે અને સાથે સાથે જોવાનું એ રહેશે કે હવે જામનગર, પોરબંદર, દ્વારકા સહિતના જે વિસ્તારો છે આગલા વરસાદી રાઉન્ડની અંદર જે વરસાદની ખોટ રહી હતી એ વરસાદની ખોટ પૂરેપૂરી નથી અત્યારે પૂરી થવાની, પરંતુ થોડો એવો વરસાદી લાભ મળી શકે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. આ સાથે જ આવી જ વધુ હવામાનને લગતી અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.